હવે મેં શું કીધું કે કાલ ઓલું તમને લિસ્ટ નું કીધું તું અને આપણે ઓલો ચેક તમારે એક આપવાનો છે બધું મગજમાં છે ને તમને બધું મગજમાં છે ભાઈ. હા તો આ કામ જરૂરી છે કે પેલા ઓલું પેલા એ છે. હા તો મેં હાલો હવે તમને મેં તારે કામ કરતા કરતા શું કામ તમને ઉતાવળ કરાવી તમને ખબર છે કઈ ના કારા બાપા છે ને ઈ એમ કહેતા હતા કે મારે 4 બંગડી વાળી ગાડી રહી ને ફૂલે કમાઈ એની બાયણે મોટું કાઢીને ઉભું રહેવું છે દરવાજો જઈને ડબકું મારે છે. હવે નહીં એ પછી ફેરવી નાખે વાત ઈ એમ કે મારા હાથી માથે ડિસ્કા વાળા હાથી માથે બેવું છે પછી તમારી પાસે હાથી હોય નહીં ના હો ભાઈ એમ નહીં હાલે ઈ હાથી તો પેલા મેં કીધું તો એટલે હું તમારી પાસે પેલા આવ્યો છું લિસ્ટ બનાવવાનું છે બનાવી લે પેલા જાવ કમા બાપા પછી જાવ કારુ બાપા બેનું લિસ્ટ આમાં હરખી રીતના ઉતારી લો ચેક લઈ લો પછી ચેક પેલા નીકળી જાય ને પછી એને ભલે ખબર પડતી પછી કાંઈક જોયું જાય કાંઈક આલા બાલા દઈ દે પેલા ચેક બેક લઈ લો લિસ્ટ ઉતારી લો હાઈ ક્લાસ ઢોલનું પછી દુલ્હનના સેટનું મેકઅપનું ડીજેનું ઘોડીનું જેટલું હોય જેટલું યાદ આવે એટલું ઘાલી જ દઉં બધું 2-5 લાખમાં પગાડી જ દઉં જોઈ જાય ભાઈ શું હતું ભેગું કરી લો ને લાડોડો આવવાનો તો આવ્યો ને બોલ એટલે ખેતર તો લગન થઈ ગયા પ્લાન તો ખાવા દે કરવા દે બાટલીમાં ઉતરવાનું છે કમા બાપા અરે હો કમા બાપા આવ આવ લાડોડા આવ શું કરો અરે મજા જો તને જ યાદ કરું છું ભાઈ અને તું આવ્યો શું કરો ગયો બસ હા જો આ પૈસા હાટું ભેગું કરું છું પેશું હાટું હા સારું સારું શું હાલે છે તારે હા મજા મજા તમારા જેવા વડીલો અરે તમારા જેવા ને કારા બાપા જેવા માતાજીને દયા ભાઈ અમારે એવા વેડિયાની હું દે ના ના તમારી પેલા જોઈએ ભાઈ તમે વડીલ કેવો હે હવે મેં શું કીધું હા કે કાલ ઓલું તમને લિસ્ટ નું કીધું તું હા હા અને આપણે ઓલો ચેક તમારે એક આપવાનો છે બધું મગજમાં છે ને તમને બધું મગજમાં છે ભાઈ હા તો હવે આ કામ જરૂરી છે કે પેલા ઓલું પેલા એ છે હા તો મેં હાલો હા તો પછી કરશું હાલો આપણે હરકું બેન લિસ્ટ બનાવ્યું હો હા વાંધો હાલો 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 આ કમા બાપા આ આપણો ખાટલો લ્યો આ ખાટલો એમ ને બહુ સારો બહુ રૂપારો ખાટલો છે હવે તમને મેં અત્યારે કામ કરતા કરતા શું કામ તમને ઉતાવળ કરાવી તમને ખબર છે કઈ ના કારા બાપા છે ને ઈ એમ કહેતા હતા કે મારે 4 બંગડી વાળી ગાડી રહી ને ફૂલે કમાઈ એની બાયણે મોટું કાઢીને ઉભું રહેવું છે દરવાજો જઈને ડબકું મારે છે. હવે નહીં એ પછી ફેરવી નાખે વાત ઈ એમ કે મારા હાથી માથે ડિસ્કા વાળા હાથી માથે બેવું છે પછી તમારી પાસે હાથી હોય નહીં ના હો ભાઈ એમ નહીં હાલે ઈ હાથી તો પેલા મેં કીધું તો એટલે હું તમારી પાસે પેલા આવ્યો છું બહુ સારું કર્યું લે બરાબર બહુ સારું કર્યું તો હવે તમે મને લિસ્ટ બનાવી દો એ લિસ્ટ પ્રમાણે ચેક મને આપી દો એટલે તમારું કામ થઈ ગયું ચેક તો હું 2 દિવસથી ખીચામાં લઈને રાખું છું પણ કેને પકડાવો મેં કહ્યું તું આવ તો તને જ પકડાવી દઉં બરાબર હા. તમે મને ચેક પકડવાનું હું તમને ઓલું પકડાઈ દઉં હાલો 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 હવે ક્યાંથી ચાલુ કરશું બોલો તને મજા આવે અહીંયાથી ચાલુ કર હવે આપણે પેલા તો એક દુલ્હન છે બરાબર હમ. હવે દુલ્હન ગમે એમ તો ઉંમર થઈ ગઈ એટલે હવે એની પાસે ખર્ચા પાણીના ને એવું જ કઈ હોય નહીં લો વરાજા પાસેથી જ બધું લેવાનું હોય ઈ તો વરાજ તો હવે દુલ્હનનો ડ્રેસ તમારે કેવો ચોલી લેવી છે કે ઓલી ચણિયા ચોરી આવે એ લેવી છે કે પછી શું પહેરાવું તમારે આમ તો તમને મજા આવી જોઈએ એમ અત્યારે જમાના પ્રમાણે ચોલી બહુ સારી લાગે ચોલી સારી લાગે લખી નાખો લખી નાખો એક ચોલી એક ચોલી અને એવું નથી કરવું ને કે હસ્ત મેળાપ પેલા પેલા બીજા લુગડા પછી ફેરા ફરે ત્યાં બીજા એવું કંઈક કરવાની ગણતરી પણ આપણે પૈસાની તો કઈ કમી નથી એટલે તમે લગન એક જ તમે- વાર કરવાના તમે છે. કેટલો ખર્ચો કરી રાખો એ તમને ખબર ને ભાઈ હું તો તમને કહી રાખું જો હવે તમારે એક જ લુગડામાં તમારે પાણી દઈ તો ના એમ થોડું ખરાબ લાગે સમાજમાં ખરાબ લાગે ઈ મને ખબર હતી કમા બાપા ની નહીં પોહાય મને ખબર હતી રોજ પોય ને યાર એટલે મારે તમને પૂછવું પડે ને બધું લગન તો આપણે એક જ વાર કરવા છે એટલે કઈ ખર્ચામાં કઈ ખામી રાખે આયમ બે બે જોડી ઠપકાય ઠપકાય હવે એક જોડીના ઈ ડ્રેસ ભાડે લેવો છે કે વેસાતો લેવો છે ભાડે લઈને ભાડું દેવું વેચાતો તો પાછો ઘરે પહેરવા થાય ને આવું જાવું હોય ઘરનો કરી નાખ બરાબર ને પાકું એટલે ઈ ડ્રેસ ના એક ના ઓમ 22,000 છે હા ઈ ડ્રેસ ના 22,000 છે પણ અમે આ મેરેજ શું કે હીરો હકાલી છે ને એટલે અમને થોડીક અમુક ટકા રાહત કરી દે છે એમ એટલે 20,000 રૂપિયા તમારે ગણવાના ડ્રેસ ના એટલે 40,000 રૂપિયા બરાબર ને દુલ્હન બે ડ્રેસ ને ચાલી હા
હા લેખ છે બરાબર ને? લેખ છે. અરે ઈ તમે કહેતા હોય તો અરે ભાઈ, કહું તો છું મારા મોઢાથી કહું આય, છું આય. કહું છું દુલ્હનનો લેખ, લેખ. ડ્રેસ. આ દુલ્હન આ ડ્રેસ 2 બે બરાબર ને? હોવ એ રૂપિયા 40,000 બરાબર. બરોબર હવે એને મેકઅપ કરવા વાળી અમારી પાસે 8 જણી છે. 8 જણ 8 જણી છે. હવે એમાં એક જણી એક શૈલી છે. શૈલી શૈલેષ ટુંડિયા શૈલી ઓલા કલાડિયા શૈલી કલાડી. હા. ઈ 4,000 રૂપિયા 4000 ઈ કે હું 4 માં કરી દઉં. એમ હા, હા એને બોલાવજો કાંઈ વાંધો નહીં કામ એનું સારું થાય, હે પણ એમાં ડબલ ફેર આમ પોતા મારવાનું ને, એક પાણી મારવું આવે અને એક કોરે કોરું આવે. કોરે કોણ પાણી વાળા હા, અને હવે તમારે 2 પોતા બે મારવા રાખવા છે 2 રાખવા બે પોતા તો ઈ 2,000 રૂપિયા વધારે એને એક્સ્ટ્રા લે છે. થઈ ગયું? 2 પોતાના. એ ભાઈ લેખ છે ભાઈ ક્યાં ખામી છે ભગવાનની દયા છે હા એમ. કોથરા ભર્યા છે ક્યાં નાખવા હાલો મેકઅપ બરાબર. મેકઅપ ના 100,000 રૂપિયા કરવો છે ને મેકઅપ. નકર તો મારે તો હાલે હો, તમે અરે ન કરાવો તો મેકઅપ વગર પેન આવા જા મોટા આવે શું કામનું હાલો કેમેરામાં સારું ન આવે 100,000 રૂપિયા ઈ. બીજું બોલતા જાવ તમે, હા તમને મગજમાં આવે કેતા જઈજો. એલા તમારા લુગડાનું તો કરો કઈ. તમારું મેન વરાજો લાગવો છે હો, વરાજો લાગવો છે. લાડુડા જેવો લાગવો છે. લાડુડા જેવો. હા એમ એમાં કઈ કમી નો રહેવી જોઈએ. લે ખારું લે સારી જડવી કોટ શૂટ એવું લખવું છે, એક શેરવાની લખવું છે. એક શેરવાણી ને કોટ બે બે જો હે ને ફુલેકામાં કોણ કમા પહેરશે બાપા વાહ. હે આમ હોવું જોઈએ. આમ. ફુલેકામાં તો હાવ ધોતી પહેરી જવાય નહીં નો હોય, નો હોય. ખરાબ લાગે હા? આખી જિંદગી ધોતિયા તો આયમ, પહેર્યા. આયમ. લઈ બે લખો ને. શેરવાણી ને કોટ બાય, સૂટ, બાય, બે બાય, બે લખ. બાય. આ કમા બાપા જોરમાં વરરાજાના ડ્રેસ 2 બરાબર. હાલો ઈ એના કઈક 22 23 સાડી તેવી એવું કઈક છે. એના પાસે આપણે 20 માં કરાવી નાખશું આપણે. હા વાંધો લઈ બરાબર. હાલો ચાલી ઈ. હવે ડીજે રાખવું છે, શું રાખવું છે બોલો. ફુલેકામાં તો અત્યારે ડીજે નો જમાનો બહુ એમાં કૂદકા મારશે બધા નકર હારા. તમારે ઓલો બેન્ટ વાજા રાખવું હોય રેકડી ઈ તો બધું જૂનું થઈ ઈ સસ્તામાં પતી જાય હો. ગયું ના ઈ સસ્તું ન કરાય એ હા એમ. બધું મોંઘું મોંઘું ડીજે કઈ હાલો સારું ડીજે. ડીજે આપણે ફુલેકામાં. હા ફુલેકામાં ફુલેકામાં ડીજે અને અહીંયા ભેગા લઈ જવાના એટલે હું ઈ તમને પૂછું પાછા ભેગા લઈ જાવ લઈ જાવ પણ ભાઈ ત્યાં મજા આવી જાય બધાને હા તો હાલો ડીજે. ડીજે 2 વાર બે બરાબર ને. વાર. આયનમાં હાલો કાંઈ ખામી રાખવાની થતી જ નથી એમ કહું છું હાલો 3 ના ડીજે ના. બીજું હાથી ગયેલો હાથી હાથી. હા હા હા. મુદ્દો તો હાથી જ હાથી હાથી ભાઈ ફુલેકાઓને 51 લે હાલશે ને. 5100 રૂપિયા 51,000. હે 51,000 ફુલેકામાં તો 51 જ હાલે છે ને, તમને ખબર નથી એવું છે તો. અમુક બધા જગ્યાએ લગડો બગડો લઈ આવતો નહીં ના તમને કીધું એવો ડિસ્કો કરે ડિસ્કો. જુવાન જુવાન હાથી હા અને બાકી તો 1,51,000 માં આવે ને એવા બધા. પણ એનું શું એમાં કાંઈ એની જરૂર ન હોય એવી. હું તો આપણે તમે ઘરના છો ને તમને સાચી સલાહ દઉં છું. 51 વાળો કરી દે એટલે બધું આવી જાય. હા કઈ ને ભાઈ લઈ લઈ 51 બીજું શું? બરાબર ને. હોવ હાલો સારો જોઈએ ટૂંકમાં હારો હારો તમને મજા આવે ડિસ્કો કરે કેમ હાથી. હાલો 51,000 બરાબર. બીજું બોલો. હવે આપણે ટ્રેન લઈને જાવું ગાડી તો બાજુ પડશે ને લગધરી બગધરી માણસો લઈ કેમ જવા 400 500 માણસ થાય આપણે કેટલા બધા થઈ ગયા. લગનમાં તો આવશે ને ભાઈ વ્યવહાર મારો એટલો બધો લાંબો કેટલી ગાડી બાંધી બોલો. 2 ગાડી લઈ 2 ગાડીમાં 400 500 માણસ આવે. કમા બાપા રેલગાડી બંધ બધાને આંકડો કહી દીધો. તમે હિસાબ નો કર્યો અરે એમાં કેટલી ગાડી જોઈએ. તમે 400 માણસનો આંકડો કીધો. હા હવે 400 માણસ કઈ 2 ગાડીમાં હમાય મોટી ગાડી ન હોતા નો આવે નો. રેલગાડી નહીં સેટિંગ ના રેલગાડીનું કરું જ થઈ જાય પણ ત્યાં સ્ટેશન નું પાછું એ ઉતારે આમ 3 કિલોમીટર આગળ ત્યાંથી વળી પાછી બીજી ગાડી બાંધી. એ લોસો થાય પછી હા લગધરી 5 લખીને ભાઈ થઈ જાય 5 થઈ ગયા. સમજ જાય પછી એવું લાગે ફોન કરીને બોલાવી નીકળ જાય આવ એસી વાળી કરું ને એસી જોઈ એસી જોઈને ઓલા મારા ઘરે બી છે ઉનાળો આવી ગયો એમ તારે નહીં એટલે એ નકર સસ્તામાં પતી જાય એમ એસી વગરની. એસી વાળી ઘરે ઉનાળો આવી ગયો છે મારા તારા ગરમી આમ આમ કરી થાકી જાય અંદર આરામ કરતા કેવા જો કે ના કમા બાપાની જાહેરમાં ગયા પણ મજા આવી હા એમ યાદ કરવા જોઈએ એમ કે કમા બાપા બીજી વાર લગ્ન કરજો હા એમ આપણે નથી કરવા એક જ વાર થાય તો હારામ હારું 5 બ
20,000 એટલે લાખ રૂપિયા એનો 20,000 રૂપિયા લે ને એક બસ. બસ ઈ તો લે જ ને. લગન ગાળો કેવો તમને ખબર નથી. અને જાઈન ક્યાં ગામ સીઝન જવાની? ફાટી પડી તમને ખબર નથી. નહીં જાઈન ક્યાં ગામ જવાની એ તો કીધું હા ની તમને જ્યાં આપણે મેરેજ વિડીયોનો હોલ જ્યાં બુક કરવામાં આવે એ જગ્યાએ જઈને લઈ જવાની આપણે. એટલે સ્થળ હજી ફિક્સ નથી. એવું છે ઈ તમે લિસ્ટ બનાવીને મને એક ફેરે ચેક હાથમાં દઈ દ્યો ને અને પછી તમને બધું કરાવી દઉં. પાકું હા પાકું તને હાથમાં દઈ દઉં કેટલા 20 કીધા ને મેં હા 1 ના 5 એટલે લાખ રૂપિયા લાખ ગણો ને હાલો ને લખો બરાબર. લખો આ એકમ દશક 100,000 ને 10,000 ને આ લાખ. હમ. હા હવે શું બાકી કોઈને ખવડાવશો નહીં તમે એ આપણો ખર્ચ આવશે ને તમારે જ આવે ને દાદા. દીકરી વાળા નો પરણો છો તમે ઓ વરરાજા તમે છો. તમે વરરાજા છો વરરાજા. એમ? પૈસા તો આખી જિંદગી કમાવાના જ છે. એ તો કમાવડે હા એમ. હા તો આપણે હવે તમે 500 માણસનું જમણવાર તમે છે. બધું આવું સારું સારું કરો છો હમ. તો પછી ખાવા હાટું કાંઈ તમે કંજુસાઈ થોડી કરશો. તો આપણે ખાવામાં છે ને હા જેવો કારા બાપાનો કલર છે ને હા ગુલાબ જાંબુ રાખવા એવા હા કારા કલર. મોમથાર રાખો કાળા કાળના જાંબુ હા કારા બાપા જેવા હા મોમથાર હા લાડવા હા. બરફી બાસુંદી અમારું આખું એક પેકેજ જ છે. એક જ હા જો એક માણસની ડીશ છે ને હમ. એક માણસની ડીશ તમારે 200 રૂપિયામાં કમ્પ્લીટ થઈ જાય. લગ્નની થાળી એનાથી મોંઘી એમાં કોઈ વસ્તુ કાંઈ કમી રહે નહીં. હમ. અને એમાંય તમારે આમ ફૂલ ડિજિટલ થાળી જોતી ને તો 300 રૂપિયાના પેકેજમાં અમે કરી દઈશ. એમ હા 300 વાળી કરી નાખી ભાઈ સારું કેવા જોઈએ કે કમા બાપાની એટલે લગનમાં પછી જમવાની મજા એટલે આવી પછી જેટલા માણસો થાય એ પ્રમાણે આપણે થાળી ગણાવી લઈશું બરાબર ને? 500 માણા તો હું કહું છું 500 આ તો થાય એક વાત થાય છે. હા હાલો થાળી 500 થાળી 500 હમ. બરાબર હમ. 300 વાળી. હાલો તો આપણે જમવાની થાળી 300 વાળી રાખી બરાબર. 300 વાળી કેટલા માણસો કેટલા? 500 તો કીધા તને 500 માણસ. હા તો હાલો 1.5 લાખ રૂપિયા ઈ થયા ને. હા 1.5 લાખ ઈ થઈ કેટલા મીંડા આવે એ મગજમાં નીકળી જાય મારા. હમ. કાંઈ હાલો, ખામી હવે- રાખવાની જ નથી એમ કહું હવે છું હું તમને શું કહું છું હા હવે આપણે 300-400 માણસ બસમાં બેહીને આવશે બરાબર. હમ. હવે તમે બસમાં તો કાંઈ બેસ્યો નહીં. મારા માટે સ્પેશિયલ ગાડી તમારા માટે સ્પેશિયલ ગાડી જોઈએ સારી બરાબર. હવે કઈ ગાડી મંગાવી છે બોલો? ગાડી તો આપણે રેન્જ રોયલ જોઈ રેન્જ રોયલ. શું કરી નાખીએ? એમાં ગાડી આપણે પાસે બધી પડી જ છે. તમે જે માંગો એ ગાડી મળી જાય. ગાડીનો કોઈ બહુ લાંબુ નથી. હમ. આ વરરાજાની ગાડી બરાબર. હમ. ત્રી ગણી નાખીએ ને. કેટલા બધા આ બધાના લાખ લાખ ગણી. તમારી વેલ્યુ કાંઈ ત્રી તો તમારા ગણો કે ન ગણો. બરે કે આ કંબાપા હાવ 5-10 હજારની ગાડીમાં આવ્યા આવું લાગે. એવું ન લાગવું જોઈએ સમજા? ભલે વાત કીધી એ ગાડી ફાઇનલ છે ત્રી લખી નાખો ને. હા રેન્જ રોયલ હાલો 30,000 રૂપિયા બરાબર. હવે હમ. બીજું બોલો. બીજું તો હવે આમાં એક કામ કરી હમ. અત્યારે આટલી આઈટમ આપણે રાખી બરાબર. તમને કાંઈ યાદ મને આવે એટલે મને ફોન કરજો. એ વસ્તુ પટ દઈને હું ચડાવી દઈશ ભલે પાકું બરાબર. હમ. અને ટોટલ પછી હું સાંજે ઘરે જઈને હરખો નિરાતે મારી લઈશ. વાહ જેમાં ભાવ ઘટાડો થતો હોય જેમાં વ્યાજબી થતું હોય આપણે તમે ઘરના જ છો. તમારી પાસે જાજુ કમાવું ન હોય. મને તારી પર ભરોસો હોય આવડે મોટો હા આવડે એમ એટલે જેટલું વ્યાજબી થતું હોય એટલું વ્યાજબી કરી નાખીશ. પછી સાંજે તમને ટોટલ હું કહી દઈશ. અત્યારે ખાપધાપ મને 5નું કરી દે. 5નું એક ચેક આપી દે. વાંધો નહીં ને? જો તમને વાંધો ન હોય તો અરે રાજી હા થાવ. એમ હા એમ આ સેક્સ જો ભેગો કરીને રાખી આમાં જ રાખી દો. હા દીધો તને આમાં રકમ લખી નાખીએ આપણે હમ. બરાબર. કઈ બેંક કઈ છે? બેંક ઓફ બરોડા બરોડા. હમ. બેંક ઓફ બરોડા. સાઈન કરી દો ને તમારી સહી ને અંગૂઠો મારતો અંગૂઠો ને કેમ હતું ભાઈ. આમાં ઓલું સ્કેનર મારી પાસે હતું ને હમ. આ રહ્યું, આમાં રાખજો. હા દબીને મૂકી દો. ચાલો મૂકી. આમાં મૂકી દો. આમાં અંગૂઠો મારો. ભાઈ બા. ચાલ તમે ભેજા માણસ છે ને એટલે સહી ન હોય સારું લ્યો તો અમે તમે કયો છો તો આ લેતો જાઉં છું ચેક બરોબર. હા હા અને પછી તારીખ બારીખ ફિક્સ થાય એટલે હું તમને કહું
બધું ફાઇનલ જ છે ને જોજો હો ભાઈ, આ ખર્ચો કરાવી એમાં પછી પૈસા તમે હવે જો અને- તમારે ચેક જોતો તા લ્યો ના, પાછો. ના, એવું તારા બાપા પાસે હેલા કેમ ગયો. કે મને તમે એવી વાત કરો માં ભાઈ તારી ઉપર એવડો ભરોસો છે. મેં લગ્નના સપના કેટલા જોઈ લીધા અને 4-5 છોકરા આવી ગયા હોય એવું સપનું જોઈ લીધું. હું કેટલા જણાને જીવ કે કેટલા જણાને પરણાવું છું તમને ખબર છે ઈ તો હાલ મેં તમને સામેથી વાત નથી કરી તમને હજી ભરોસો ન ના, 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 ના. ના ના હાલ્યો તો તારી પર ભરોસો છે આવડો મોટો યાર આયમ તું. આયમ આ તો એવડો મોટો ભરોસો રાખજો તમે અરે ભરોસો આયમ છે ભાઈ એ પછી તમને કામ આવશે તમને ને તમને કામ આવશે ભરોસો પેલા આયમ હાલો હાલો ભલે હાલો